પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય 1008 પૂજ્ય સંત સત્યાનંદજી મહારાજ એમના શ્રી ચરણોમાં સાદર વંદન કરું છું. સમાજના સૌ શ્રેષ્ઠીજનો, મને બાપજીએ કીધું કે અહીંયા બેઠેલા એક એક વ્યક્તિ એક પંચ છે, આગેવાન છે. અહીંયા આવેલા સામાન્ય કોઈ કાર્યકર્તા નથી, પણ એમની સાથે આખું ગામ છે, દરેક જ્ઞાતિ સમાજ છે. આ રીતની વાત કરીએ એવા તમામ આગેવાનોને હું વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મારા આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો, બધાના નામ વસંતભાઈ ચાલે ને, બધાને નામ રમેશભાઈ, તમામ આગેવાનો. એ રમેશભાઈ બે છે, ગણપતભાઈ બે છે, દશરથભાઈ, રત્નાજી, બધા. બોલો ગુરુ મહારાજ ધોણીવાળા મહારાજ, વડવાળા મહારાજ. અને બધાના નામ આમ તો લઈ શકાય એવી આખી ટીમ છે, આગેવાનો છે. મારા પહેલા મને લાગે છે કે વસંતભાઈએ ઘણી બધી ચર્ચાઓ અહીંયા કરી હશે અને તમારા પ્રશ્નોની મને 2 દિવસ પહેલા પણ વાત કરી હતી. એક ધનિયાવાળા તો મને મેં કીધું મને કોઈ ખાલી કામમાં તો નાખવું હતું. મેં કીધું કોઈ એકાદ જણે જો કીધું હોત તો કામ થઈ ગયું, ઘણું બધું તો. એટલે કોઈકે કંઈ વાત કરી હોત તો ધ્યાનમાં આવે, અને કીધા વગર નથી ધ્યાનમાં કોઈને પણ ખબર પડતી હોતી. અને કામોની વચ્ચે હોય તો કોઈ એકાદ જણે જો વાત કરી દીધું હોય કે આટલું જરા ફોન પોલીસને કરો અથવા તો વાત કરો તો ચોક્કસ એની અંદર અને ફરક થાય છે, કોઈને કહીએ કાંઈ. પણ આજે ગઈકાલે અમને વાત કરી છે, હું તમને એ બાબતમાં કહું કે એમાં પૂરી મહેનત કરી. તમને દેખાશે 2-4 દિવસમાં એની શરૂઆત અને એને પરિણામ સુધી કઈ રીતે પહોંચવું એના માટે પૂરી મહેનત આપણે આગળ વધીને કરશું. તમારી સાથે હું આ બધી ઘટનામાં તમારે સંપૂર્ણ. બીજી વાત, જે નાના મોટા બાકીના પ્રશ્નો હશે તો વાત કરી, પણ એક પાણી માટેની વાત કરી. તો પાણીની બાબતમાં મારે અને પાણીને આમ સાથે રહેવાનું થાય છે. પહેલા માગે હું ધારાસભ્ય તરીકે 3 ટર્મમાં રાધનપુર ચૂંટણું, એટલે 2 ટર્મ તો હું મહેનત કર્યો ને પછી બધાની વાત એક જ હતી, નર્મદાનું પાણી આવી જાય તો બસ. એટલે પછી બહુ મહેનત કરીને, પુરુષાર્થ કરીને 3જી ટર્મમાં પહેલા વખતે મેં એનું સર્વે કરાવ્યું, પ્લાનિંગ કર્યું, કેનાલોનું થયું, પછી લેન્ડ એક્વિઝિશનનું હતું. તો 5 વર્ષ ચાલે એટલી બહુ મોટા પ્રમાણમાં કેનાલો, અને કેનાલો પૂરી બીજા વર્ષના અંતમાં મેં કરી ગયા. અને પછી મને તરત જ 3 ટર્મ ત્યાં પૂરી થઈ, અને 4થા ક્રમમાં પછી વાવથી બધા આવ્યા. કારણ કે ગમે એમ કરો અમારે પાણી અહીંયા લાવો, એટલે સીધું જવાનું થયું વાવ. અને વાવની અંદર પણ બાપજીએ કીધું એ પ્રમાણે અત્યારે જે સૂકો પ્રદેશ હતો અહીંયા પરમાત્માની કૃપાથી એ 5 વર્ષના મહેનતથી લીલું હરિયાળું ત્યાં આગળ થઈ શક્યું છે. અનેક લોકોનું જીવન બદલાયું. અને આ વખતે થરાદની અંદર જે આખો ધાનેરા બાજુનો આખો બેડ, એમના થરાદ તાલુકામાં 15-20% ગામોની અંદર પાણી છે નર્મદાનું, બાકીના ગામો બધા પાકી છે. તો બાપજી એમાં પણ આ કામ 1400 કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરાવરાઈ છે. અને મને ભરોસો છે કે 2 વર્ષમાં એ કામ ત્યાં આગળ પૂર્ણ થઈ અને તળાવો ભરવાનું કામ થઈ જશે. પણ અહીંયા ધારાસભ્ય નથી તો એ ધાનેરા ભેગું કરી દે એ સાથે એ કામને પૂરું કરી દઈશ. અને હું અહીંથી ઘણા બધાને કહું છું કે 2 વર્ષના સમયગાળા પછી ધાનેરા તાલુકાના ગામોને પણ નર્મદાના પાણીથી તમે વધાઈ શકશો. આ વાત હું તમને બધાને કહું છું કે આ યોજના રાજ્ય સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આ કામને લીધું છે. અને આજે જ્યારે સંતો આપણને એમ આદેશ કરતા હોય અને કે આ અમારો આદેશ છે કે તમારે આ કામ કરવાનું છે, તો સંતોના શબ્દો, એમનો આદેશ, એ વાતને હું સમજી શકું છું, એ વાતને હું ગંભીરતા પણ સમજી શકું છું. એ કામને પૂર્ણ કરવામાં કોઈ કચાશ નહીં રાખવી. આપણે સાહેબની વચ્ચે બોલવું તમે જોઈએ, પણ એક વાત સાહેબના માટે બદલ આપણને કહી દઉં છું કે કાં તો આ કામ આપે કહ્યું કે પાણીનું
પાણીનું કામ કાં તો કર્યું હતું રાજા ભગીરથે કે સ્વર્ગમાંથી ગંગા લાવીને આ આખી મતલબ ભારત દેશને આ ભૂમિને પવિત્ર બનાવી હતી, અને કા પછી આ નર્મદા માને બનાસકાંઠામાં લાવવાનો આપને હાથે યશ લખેલો હશે ને હશે, એટલે મને પૂરો વિશ્વાસ. નર્મદા રાજ એવી છે કે બનાસકાંઠામાં શંકરભાઈના હાથે છે એવો મને વિશ્વાસ છે, અને સાથે સાથે આશીર્વાદ પણ આપું છું કે રવિધામમાં થયેલા સિદ્ધ સંતોને પ્રાર્થના કરીને આપ આપના જીવનમાં ખૂબ આગળ વધો અને આપનું ખૂબ નામ રોશન થાય એવા મારા ઘણા ઘણા આશીર્વાદ છે. આ સમાજ આપની સાથે છે. હવે બોલો. તમે જોતા હશો અહીંથી થરાદ જાવ અને રસ્તામાં જતો સુગલમ સુગલમની કેનાલ આવે છે. આ કેનાલ ત્યાંને ઘણો સમય થઈ ગયો, પરંતુ શિયાળામાં એક જ વખત પાણી આવે ને ત્યાંથી બંધ થઈ ગયું. હું તમને કહું છું કે છેલ્લા 2 વર્ષથી ગયો ઉનાળો ને આ ઉનાળો, શિયાળો તો બરાબર છે, ચાલ્યું જ હશે, ચોમાસું તો ચાલે, વરસાદથી ને વાકીએ થાય, પણ ઉનાળાની અંદર ભરેલી તમને અત્યારે દેખાતી હોય તો તમે અહીંથી મોટા મારીને જોજો કે ઉનાળાની અંદર પણ બાજરીઓ કેનાલમાંથી પમ્પિંગ કરીને લોકો પાતા હોય, વોટર રિચાર્જ તો થાય પરંતુ એક પણ દિવસ બંધ ના થાય એના માટેની સતત કાળજી રાખી છે, એક કર્તવ્ય ત્યાં બજાવ્યું છે. અહીંયા પણ તમારી સાથે આ જ પ્રમાણે ઉભો રહેવાનો આજે બાપજી આદેશ કર્યો છે, તો હું પૂરેપૂરી મહેનત કરીશ. પરિણામ આપે થોડા દિવસની અંદર એના નકશા અને અંદાજ પણ ક્યાં ક્યાંથી કેનાલો થાય છે એ પણ આપ સુધી બધે પહોંચી જાય એનું આયોજન રાજ્ય સરકારે પણ કરેલું છે, અને કદાચ અહીં નહીં પહોંચ્યું હોય તેની માહિતી પણ બધી પહોંચી જશે. હવે આવી વાતો કરીએ એટલે બધાને લાગે કે ઠીક છે, વાત કરી, ચર્ચા થઈ, બીજું ઠીક છે. હવે બાપજી એક તો એવું છે કે હું ચૂંટણી લડતો નથી, પણ હમણાં વાતાવરણ બધા એવું બનાવી નાખ્યું કે હું લડતો. હા ભાઈ, હું વિધાનસભાના સ્પીકર તરીકે છું અને મારે તો મર્યાદા મળીને કોઈ પક્ષની પ્રચાર પણ મારા તો કરાતો નથી, પરંતુ સાચી વાત જે હોય છે એ આજે મારે કહેવી પડે. અને આજે સમાજે આટલો પ્રેમ ને લાગણી મારા પ્રત્યેની રાખી છે, તો 2 શબ્દો હું આપ સૌને પણ કરીશ કે એક તો આપના સુખ દુઃખમાં કાયમી સાથે રહીશ, આપના સુખ દુઃખમાં કાયમી, અને તમે જે સાચા રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો છે એના માટે તમને બધાને હું વંદન કરું છું. આમ તો રાષ્ટ્રવાદ અને બ્રહ્મ સમાજ એકબીજાના પર્યાવાચી છે. રાષ્ટ્રવાદ આપણી રગોની અંદર સતત દેશ પ્રેમ, ધર્મ, આધ્યાત્મ આ તો આજથી નહીં સદીઓથી ચાલ્યું આવે છે. એ સંસ્કૃતિને બચાવવાનું કામ હોય કે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવાનું કામ હોય કે સભ્ય સમાજનું નિર્માણ કરવાની બાબત હોય, તો આપણા ઋષિ મુનિઓએ નાના મોટા કામ કરે છે એવું નહીં. દધીચી ઋષિએ તો પોતાના હાડકાનું પણ દાન કરી દીધું હોય, એ આપણી પરંપરા રહેલી છે આપણી. એમાંથી એક જુનાગઢ અને કોઈ બ્રહ્મ સમાજ અહીંયા છે, કોઈ સમાજ અહીંયા છે. આ કામ કરવાનું મને વસંતની જ્યારે આવે ત્યારે કે બીજું ઠીક પાણીનું કંઈક ગમે એમ કરીને કરવું પડે, પાણીનું ગમે એમ કરવું. હા, એટલે હમણાં તો માવજી બિન બી આવ્યા અને 2 જણે કીધું કે આટલું કંઈક કરીને કરો. મેં કીધું હારો, અમારા જે નકશા છે ને ભેગો તમારો ભેગો કામ કરી નાખે ખરાબ થયું, અને એમણે ખૂબ સહજતાપૂર્વક આ કામને આગળ લાવવાનું કર્યું. બાકી ગઈકાલે મફતભાઈનો ફોન આવ્યો અને મને કીધું કે ગમે એમ કરીને રેલ નદીની અંદર પાણીનો શેડો પહોંચાડ્યો. મેં એમને કાલે કીધું કે રેલ નદી સુધી તમારો શેડો પહોંચાડો. આ બાબતમાં મને લાગે છે કે શેડો ત્યાં આગળ પાણી સુધી પહોંચાડીને તળાવો ભરવાની વ્યવસ્થા, આ બધાનું મન એક જ છે ને, બધાનું મન એવું જ છે કે ભાઈ આપણે પાણી પહોંચાડવાનું કામ કરીએ. મને લાગે છે કે આખા વિસ્તારનું મન એક જ છે કે જો પાણી પહોંચે તો આ કામ થઈ શકે. તો આ કામની બાબત પણ મારે તમને કહેવાની હતી. પાણી પહોંચાડી કોણ શકે એ તમને ખબર છે, અને કોણ ખાલી રજૂઆતો કરે એ ખબર છે. મારે કોઈનું નામ નથી લેવું, પણ બાપજી એક ભાભર તાલુકાનું અબાસણા ગામ છે. અમારે આખો વાવ તાલુકામાં મોટા ભાગના ગામમાં પાણી પહોંચી ગયું, પણ 4-5 ગામમાં નથી રહ્યું પાણી, અને હજુ ત્યાં બિચારાને તકલીફ છે. એ વિસ્તારના ધારાસભ્યનું ગામ છે. આ તો જે વાત હું કહું છું કે મારે એટલે આ
ત્યાં આગળ હજુ પણ તકલીફ એવી ને એવી છે. ત્યાં ગામના લોકો રજૂઆત કરે કે અમે રજૂઆત કરી, પણ પરિણામ કરવા માટે બધાએ મહેનત કરવી પડે. અને મારો તો ભરોસો છે કે હું પણ એમના માટે મહેનત કરીશ ત્યાં. અને આવનારા સમયમાં એ અબાસના ગામ માટે પાણી પહોંચે એના માટે ભવિષ્યની અંદર જો 10 વર્ષથી બધા ગામોમાં પાણી પહોંચી ગયું હોય અને 5-7 ગામોનો આખો કાપુ હજુ પણ બાકી રહી ગયું અને કેમ નથી થતું મને હજુ ખબર નથી. પરંતુ પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તો કરવી એ રાજનેતાઓની પણ જવાબદારી છે. અને પ્રજા અને સરકાર બધા ભેગા મળીને જો સાચી દિશા, નહીં તો મોટા ભાગે શું કે અમે તમારે રજૂઆત કરી નાખી. ઘણી વખત તો રજૂઆત કરી એટલે કામ થઈ ગયું એવું માને અને આપણે રાજી થઈ ગઈએ કે આપણી રજૂઆત તો કરી. રજૂઆત કરવાથી કઈ ના થાય. રજૂઆત કરવી તો ગામમાંથી કોઈ પણ માણસ કરી શકે, પરંતુ પરિણામ લાવવા માટે એનું પ્લાનિંગ કરવું પડે, એની વગ વાપરવી પડે, એનો પુરુષાર્થ કરવો પડે અને એના બજેટની નાણાકીય ફાળવણી કરવા અને પાછળ પૂરેપૂરી મહેનતથી લાગી પડીએ ને તો જ પરિણામ મળતું હોય છે. અને આપણે આ કામ કરવું છે. તમે મારા વતી પણ જ્યાં જ્યાં જાઓ ત્યાં કહેજો કે આવી વાત થઈ હતી અને આવા સંકલ્પ સાથે ધાનેરામાં માત્ર એક બે જ્ઞાતિ નહીં, બધી તમામ જ્ઞાતિ સમાજ, તમે તો બધા કહેશો પણ બધી જ્ઞાતિ સમાજો સુધી આ સંદેશો તમે પહોંચાડજો કે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ, એનો સંકલ્પ, એનું પ્લાનિંગ, એના બજેટની જોગવાઈ પણ થઈ ગઈ છે અને આવનારા સમયની અંદર આ કામ ખૂબ સારી રીતે આગળ વધી શકશે. આપણા સંતાનો પણ પાણીનો ઉપયોગ કરી શકે ત્યાં સુધીનું આ ધરતીનું તળ ભરવા માટેની વ્યવસ્થા આપણે કરવી. તો આ કામની નાની મોટી જે ચર્ચા હતી, વાતો હતી મેં કરી, પણ બાપજીએ જયારે આપની વાત કરી છે ત્યારે એક બે બાબતો આમ તો સંતોના સાનિધ્યમાં મારા જેવો સામાન્ય માણસ શું વાત કરી શકે. અને મારા માટે તો બાપજી મારે બોલવાનું પેલું સભા વગર કે બીજી ચીજે બહુ ઓછું થાય છે. થોડો અંતર્મુખી સ્વભાવ છે એટલે હું આમ વાત બહાર કોઈ આપણો સ્ટેજ હોય તે દિવસે વાત કરું, બાકી જનરલી વાત કરવાનું મારું ટાળતો હોય છું. એટલે મારા માટેનો સ્વરૂપે અલગ પ્રકારનું બનાવી નાખે, એટલે એવું બનાવી નાખે જેની આપણે કલ્પના ન કરી હોય. આપણે વસુદેવ કુટુંબકમની વાત કરતા હોય, આપણે આખું વિશ્વનું કલ્યાણની આપણે કલ્પનાઓ કરતા હોય, એની જગ્યાએ બાકી એવી અફવાઓનું માર્કેટ ચાલે ને એક તરફી એવું નાક કરે ને ઘણી વખત તો દૂરથી બેઠેલા માણસને લાગે ખરેખર આવું છે અને ધીમે ધીમે તો મહાનભાઈ મારે એમાંના માણસ નથી. દરેકનું કલ્યાણ થાય. જેમ પ્રભુ સદાશિવ મહાદેવે આપણને વાત કરી, એમણે કહ્યું સર્વનું કલ્યાણ થાય અને એ ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ એમની જે કલ્પના છે દરેકનું કલ્યાણ, શિવ બધાનું કલ્યાણ કરે એ જ ભાવ સાથે કામ કરવાનું, મંત્ર સાથે કામ કરવાનું મહેનત કરું છું. એમાં સહેજ ઉદયથી કરી અને ગામની અંદર સફાઈ કરવા વાળો આપણો કોઈ જ્ઞાતિ સમાજનો માણસ છે, બધાનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એના માટેનો સંકલ્પ કાયમી કર્યો એ વાતમાં જ આગળ. ઇવન ભટકતી જાતિવાદી મદારી હોય તો એને પણ લાવીને વસાઈને પોતાના ગામમાં પોતાની જમીન આપીને એના છોકરા ભણતા થાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે. મારા બાપાએ 10 વીઘા જમીન એની અંદર આપીને કીધું તું તારા ખેતરમાં વસાય ને આપણું ગામ આપીશ. એમાં પણ પરમાત્માનો અંશ રહેલો છે, એના માટે કરો, એના માટે મકાન બનાવો, એના માટે પ્લોટ આપો, એના માટે વ્યવસ્થા કરી આપો. તો આ સંસ્કારોથી કામ કર્યું અને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો મળેલા છે, એના આધારે હું કરી શકું. તો અહીં બેઠેલો જે આપણો સમાજ છે એમને તો વર્ષોથી કેટલું બધું આપેલું છે દુનિયાને જયારે વસ્ત્ર પહેરવાનું ભાન નતું ત્યારે કંપત ઋષિ છે કંબોડિયા પહોંચીને સમુદ્ર પાર કરીને દુનિયાને વસ્ત્ર પહેરવાનું ભાન જો કરાયું હોય તો આ સમાજે કરાવ્યું, આ ઋષિ પરંપરાએ કરાવ્યું. શૂન્યની શોધ જો કોઈએ કરી હોય તો આજે ભટ્ટે કરી છે કે દુનિયા આખાની અંદરથી ખાલી શૂન્ય નીકળી જાય તો એનાથી કઈ ના હોય તો વિશ્વને શૂન્યની શોધ કરી આપવાનું કામ કોણે કર્યું છે? આ સમાજે કર્યું છે. કોઈને ખબર પણ ના પડે ને એ પ્રમાણે આખા ધર્મને સહજતાથી જીવન પદ્ધતિની અંદર આપણા ઋષિ મુનિએ મૂકી દીધો. કીડીઓને કીડિયા નગરું પૂરવાનું કામ, નાના બાળકને આંગળી પકડી અને દાદા દાદી લઈ જાય અને કે કીડિયા નગરું પૂરવું પડે. કેમ? કીડીની અંદર પણ જીવ રહેલો છે, એની અંદર પણ આત્મા છે અને આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. એવા સંસ્કારો આપવાનું કામ કર્યું હોય તો આ ઋષિ પરંપરાએ કર્યું. દુનિયાની પાસે નથી આ. સવારે વહેલા ઉઠીને પંખીને ચણ નાખવાનું કામ હોય, આ ઋષિ પરંપરાએ કર્યું છે. પહેલી રોટલી ગાય માટે કે કૂતરા માટે આપણે તૈયાર કરીને ખવડાવવી પડે, આ સંસ્કારો આપવાનું કામ આપણને ઋષિ પરંપરાએ કર્યું છે. જ્ઞાન અને વિજ્ઞાન નો સમન્વય કરીને એક વાક્ય હમણાં મિસાઇલની વાત કરી તો બિલકુલ સાચી વાત છે બાપુ.
એક બાણ મારીને હજારો લાખો બાણ થાય. એક બાણથી વરસાદ થઈ શકે, એક બાણથી અગ્નિ થઈ શકે, એક બાણથી પવન થઈ શકે, અને એ પણ મંત્ર દ્વારા થઈ શકે, જેમ હજુ વિજ્ઞાન નથી પહોંચ્યું. એ આપણી ઋષિ પરંપરાએ આપણે ત્યાં આપણા દેશે દુનિયાને આપેલું છે જ્ઞાન. હું લાંબા વિષયની વાત નથી કરતો, માત્ર ને માત્ર આઝાદી પહેલાના સમયની વાત કરું છું. અંગ્રેજો દેશની અંદર આવ્યા એના પહેલાની વાત કરું છું. આપણા દેશની અંદર આપણા કારીગરોએ બનાવેલા સાડી બાકસની પેટીમાં રાખી શકાતી હતી. એવું હાથ વણાટનું કામ, આપણો હુનર ઉદ્યોગ આપણે ત્યાં હતો. આપણે ત્યાં વિજ્ઞાન એવું હતું કે માથું કપાઈ જાય તો બીજા પ્રાણીનું માથું જોઈન્ટ કરીને રીપ્લાન્ટ કરી શકાય. ગણપતિજીના ઉપર હાથીનું મસ્તક જોઈન્ટ કરીને રીપ્લાન્ટ કરી શકાય. આવી ટેકનોલોજી આપણા દેશની હતી, આપણી ઋષિ પરંપરામાં હતી. આવો આપણો દેશ હતો જે ઘી દૂધની નદીઓ વહેતી હતી, પરંતુ કાલક્રમે ધીમે 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 એક કરતા હાથી તો આવ્યા, આક્રમણખોરીઓ આવ્યા, અને 2000 વર્ષ જેટલા સમય સુધી અલગ અલગ આક્રમણખોરોના કારણે કરીને દેશ તૂટતો ગયો. લાગતું હતું કે હવે દુનિયા કહેતી હતી આ હિન્દુસ્તાન ફરી બેઠો નહીં થઈ શકે. મોગલોએ લગભગ 600 વર્ષ કરતા વધારે રાજ કર્યું. બાકી પણ બધા યવનો અલગ આવ્યા, એમણે રાજ કર્યું. અને દેશનું જે નાલંદા અને તક્ષશિલા નામની વિદ્યાલયો હતી, વર્ષો સુધી જેણે શિક્ષકોનું નિર્માણ કરીને જ્ઞાન અને વિજ્ઞાન ત્યાં આગળ ભણાવવાનું કામ કરતા હતા, ત્યાગ અને સમર્પણથી કામ કરતા હતા, એને આખા સળગાઈ નાખ્યા. અને એટલા દિવસો સુધી એનો ધુમાડો નીકળ્યો કે 2 વર્ષ સુધી એનો ધુમાડો નીકળ્યો. એટલા ત્યાં આગળ સંશોધન કરેલા શાસ્ત્રો ત્યાં હતા, એને સાફ કરી દેશ ધીમે ધીમે અધઃપતન સુધી પહોંચી ગયો. પરંતુ કહે છે ને યદા યદા હિ ધર્મસ્ય, આખા શ્લોકમાં કીધું છે ને હું ક્યારેક ને ક્યારેક આવીશ, ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું આવીશ. એમ કે યોગેશ્વર શ્રી કૃષ્ણએ વચન આપ્યું હતું ને, ફરી જાણે એ સ્વરૂપે ફરી હિન્દુસ્તાન બેઠો થતો હોય, ફરી સુતેલો સ્ત્રી બેઠો થતો હોય, એ સ્થિતિ ઉભી થઈ. માત્ર 10 વર્ષ પહેલા જે દેશની સ્થિતિ હતી અને આજ જો જોશો તો બદલાઈ ગયું છે. 11મા નંબરની આર્થિક ઇકોનોમી હતી, અત્યારે 5મા નંબરે પહોંચી. આવનારા માત્ર 5-7 વર્ષની અંદર 3જા નંબરની વિશ્વની આર્થિક મહાસત્તા એ હિન્દુસ્તાન બની. આપણે જેને અહીંથી કઈ નાનકડું કામ કરવું હોય એ પણ અઘરું હતું, પરંતુ ચંદ્ર ઉપર યાદ પહોંચી જાય, ત્યાં આગળ ચંદ્રના ભાગ સુધી આ પહેલી વખત હિન્દુસ્તાનની અંદર, એમાં કોઈએ જે ના પહોંચ્યું હોય ત્યાં પહોંચે દક્ષિણનો ભાગ. અને ત્યાં જઈને પણ હિન્દુસ્તાનના જે સંસ્કારો છે એ પ્રમાણનું ત્યાં નામાંકન પણ થાય, પહેલી વખત. અને આ વાત ખાલી સેટેલાઇટ મૂકવાનું, અત્યારે દુનિયામાં સૌથી વધારે સેટેલાઇટ મૂકવાનું કામ જે 3 દેશો કરે છે એમાં હિન્દુસ્તાનનું નામ આવી ગયું. બીજા દેશો આપણા પાસેથી કહે છે કે અમારે સેટેલાઇટ લેન્ડ કરાવવો છે ત્યાં આગળ. આવું આપણા હિન્દુસ્તાનમાં થઈ ગયું. પહેલા આવું નતું. આપણને બાજુનો પાકિસ્તાન નામનો દેશ છે ને, એ પણ આપણને હેરાન કરતો. અરે આપણા ત્યાં આગળ હમીર કરીને આપણો જે સૈનિક એનું માથું કાપીને લઈ જાય અને ત્યાં આગળ પાકિસ્તાનની ગલીઓની અંદર જઈને પાટો મારી અને માથાને રડવતા હોય, એ દ્રશ્યો આપણે ટીવીની અંદર હિન્દુસ્તાનમાં આપણે જોયા હતા. આપણને બહુ વર્ષોની પહેલાની વાત નથી કરતો, નજીકના વર્ષો પહેલા. અને બાપજી હમણાં જ જે વાત કરીને કે બર્ડ સાથે હિન્દુસ્તાનના એક ફોન કરીને એમ કે પ્રધાનમંત્રી કે અમારો પાયલોટ તમારી પાસે છે, એ સલામત રહેવો જોઈએ, અને એને કઈ થયું તો પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. અને તાત્કાલિક આવી અને બોર્ડર ઉપર મૂકી જાય. આવું પહેલી વખત થયું. પછી એમ ના કીધું કોઈએ કે તમારો ત્યાં તો પાયલોટ અમારે ત્યાં આવીને મિસાઇલો નાખતો હતો, બોમ્બ નાખતો હતો, જે હોય તે, પરંતુ એને કઈ થઈ તો પછી તમારી ખેર નથી. દેશના દુશ્મનો આવીને દર વખતે એક હુમલો કરે, અહીંયા અક્ષરધામ ઉપર આવીને ગાંધીનગરમાં, ક્યારેક હુમલો કરે તો મુંબઈની અંદર હુમલો કરે, રોજ આપણને સમાચાર મળે, અમદાવાદની અંદર બોમ્બ બ્લાસ્ટ કરે. અને કઈ પણ વાત કરે તો આપણા લોકો એક જ કે આમાં પાકિસ્તાનનો હાથ છે. તમે સાંભળ્યું હશે, રાજનેતાઓ પણ આટલું જ બોલતા આમાં પાકિસ્તાનનો હાથ છે, આટલું કઈ બીજા હુમલાની રાહ જોવે. પહેલી વખત એવું થયું કે અહીંયા નહીં, અહીંયા તો બંધ થઈ જાય હિન્દુસ્તાનમાં, પરંતુ દેશના દુશ્મનોને અઠવાડિયે 15 દિવસે સમાચાર એક મળે કે જે સૌથી મોટો આતંકવાદી હતો એનું પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ ગોળી મારી નાખી. અહીંયા જ માત્ર નહીં, વિદેશના બીજા દેશની ધરતી ઉપર પણ સમાચાર મળે કે આ જે હિન્દુસ્તાનને નુકસાન કરતો હતો ને આતંકવાદી હતો ને આ દેશમાં કોઈ કે એને ગોળી મારી દીધું. આવી વાર્તાઓ આપણે ઇઝરાયલની સાંભળતા, પરંતુ હિન્દુસ્તાન માટેની આવી વાતો આપણે સાંભળતા નતા. પરંતુ હિન્દુસ્તાનનું ગૌરવ અને સ્વાભિમાન જો જાગ્યું હોય ને, તો
તો આ સમયની અંદર જાગ્યું છે. આપણો બધાને એક નાગરિક તરીકે લાગે કે આપણા પણ ઇતિહાસો બનવાનો, આર્થિક રીતે પણ મજબૂત થયો છે, ગૌરવને સ્વાભિમાન રીતે પણ આ હિન્દુસ્તાન તાકાતવાળો બન્યો છે. આપણા કોઈ માણસો ત્યાં આગળ રશિયાની અંદર યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાણા હોય, બહાર કાઢવા માટે બીજા બધા તરફડતા હોય. રશિયા અને યુક્રેન બે સામે તોપો રગાડી દીધી હોય, બે એકબીજા લોહીના તરસ્યા થઈ ગયા હોય, અને આપણે અહીંથી આપણા દેશના પ્રધાનમંત્રી કે મારા વિદ્યાર્થીઓ ત્યાં આગળ હજારોની સંખ્યામાં ફસાયેલા છે, તમે લડાઈ કરો છો, હિન્દુસ્તાનમાં એક પણ વિદ્યાર્થીને વાંચ આવે તો ઠીક નહીં. બે દુશ્મન દેશો પોતાની ગોળીઓ ચલાવવાનું બંધ કરી દે, તોપોના અવાજ બંધ કરી દે અને તિરંગો ઝંડો હાથમાં લઈને નીકળે, જે ગોળીઓ નીચી થઈ જાય, બંદૂકો નીચી થઈ જાય. આવું પહેલી વખત હિન્દુસ્તાન, આ નાની ઘટના નથી. અને ઇવન આપણા દેશમાં નહીં, પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ તિરંગો લઈને નીકળે અને એમ કહે કે ચલો હમ ભી હિન્દુસ્તાન કે હે, આમ કરીને નીકળે તો એ પણ સલામત રીતે નીકળી શકે. આવું પહેલી વખત છે. આ દેશનું સ્વાભિમાન અને સ્વમાન જાગ્યું છે. દેશના કોઈ વડાપ્રધાનને તમે એ રીતે હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ ગળામાં કરેલી હોય અને કમંડળની અંદર ગંગાજળ હોય અને કોઈ મહાદેવનો ત્યાં આગળ હર હર મહાદેવના નાદ સાથે ત્રિપુર તાણેલું હોય, એવા ભારતના વડાપ્રધાન તમે આટલા આઝાદી પહેલા જોયા નહીં. પહેલી વખત એ કાશી વિશ્વનાથની અંદર જાય કે પશુપતિનાથની અંદર જાય, કોઈ પણ પ્રકારની શે શરમ વગર કે મારી આસ્થા છે. એ કેદારનાથની અંદર જઈને પણ ઓમ નમો શિવાય ત્યાં આગળ ગુફામાં જઈને બોલતા દેશના પ્રધાનમંત્રી કોઈએ જોયા હોય તો પહેલી વખત આપણે બધાએ જોયા છે. આ બદલાવ છે હિન્દુસ્તાન. બાકીની શરૂઆત માટેનો હું શરૂઆતના થોડા કામનો સાક્ષી બન્યો. ગુજરાત વિધાનસભાની અંદર હું એ બાબતનો સાક્ષી છું અને સહયોગી પણ છું. એનું ગૌરવ પણ મને છે કે ગુજરાતની અંદરથી પહેલી વખત ગૌવંશ પ્રતિબંધ માટેનો કાયદો લાવવો હતો ને, એ દિવસે એટલો વિરોધ બાકીના વિપક્ષોએ કર્યો હતો. અને ત્યારે મને લાગે છે કે કેવું વાતાવરણ હતું. ગૌવંશ પ્રતિબંધનો કાયદો લાવવો એના માટે તો એટલા મોટા પ્રમાણમાં તે વિરોધને મંત્રો ચાલુ થઈ ગયા હતા. આ લોકોનો રોજગાર ક્યાં થશે, એના ધંધાનું શું થશે, કતલખાના બંધ થશે તો પછી એ લોકો ક્યાં જઈને કમાશે, પછી તો એ લોકો ગુનાખોરીના ધંધે ચાલશે. મને યાદ છે કે એ વખતે અમે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો ત્યારે એ વખતના છાપા તમે જોશો તો ધ્યાન ઉપર આવશે અને એ વખતના નેતાઓના સ્ટેટમેન્ટ જોશો તો ધ્યાન ઉપર આવશે. પરંતુ હિંમતપૂર્વક એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધ માટેનો કાયદો ગુજરાતની વિધાનસભામાં પહેલી વખત પસાર કર્યો અને કીધું કે ગુજરાતની ધરતી ઉપર ગૌ માતાનું લોહી પડે નહીં અને જો થાય તો એના માટેની આવી સજાઓ છે. આવી પહેલી વખત શરૂઆત કરી, પછી આખા દેશમાં એની શરૂઆત થઈ, અલગ અલગ રાજ્યોએ પણ શરૂઆત કરી. આવા તો કેટલા કામો આપણી ધરતી ઉપર થયા છે. અને એવા માણસને મને લાગે છે કે સમય આવ્યો હોય, હિન્દુસ્તાનનો સમય આવ્યો હોય, તો હિન્દુસ્તાનનો સમય આવ્યો ત્યારે નાની મોટી બાબતોને બાજુમાં રાખીને આપણે આ કામને આગળ વધારવું પડે. અને આપણે જો ન કરીએ તો કેમ ચાલે? દરેકના ભોજન તો બધાનું થઈ ગયું છે, બાકી છે. અને જરા હમ પૈસા નરો મૂકવા પાણીના દે પાનું તમારી તરફ કરીને બસ. તો મારી તમને બધાને પ્રાર્થના હતી કે આ કામને આપણે બધા આગળ લઈએ, આ કામને આગળ વધારીએ. કોણ ઉમેદવાર છે, કોણ સામે છે એ જોયા સિવાય રાષ્ટ્ર માટે કરીને આપણે બધાએ લાગી જવું પડે. આપણા સંતાનોનું ભવિષ્ય ઉજળું થાય એટલા માટે આપણે બધાએ આ કામને લાગવું પડે. અને અહીંયા વસંતભાઈ અને તમારું કર્તવ્ય છે, હું કરું છું. અર્જુન બધા કહે છે કે તમે કેટલા બધા તલાવો ડેરી દ્વારા જે કર્યા છે એની વાત પણ કરાય તો એ તો છે. મારે તો બધા ગામના જેટલા તલાવો છે બધા પાસે ફરી ઊંડા કરવા છે. જેમ દાંતીવાડામાં આપણે શરૂઆત કરી એમાં અહીંયા પણ છે. તો હજુ પણ એને કામને આગળ વધારશું. ડેરી તરીકે પણ જ્યાં પણ જરૂર હોય તો હું તમને આજે કહું છું કે આ તમારો હવે અધિકાર થાય છે. અધિકાર થાય છે. આ તો એમને લાગણી આપીને મને પોતાનો ગણ્યો ને, મને પોતાનો ગણી તમે બોલાવ્યો, મારું સન્માન કર્યું, મારું માન કર્યું, તો એ પણ હવે તમારું છે. અને હા, તમે અધિકારથી નાનો હોય તો આપણે અધિકારથી જેટલું બને એટલું કરતા હતા. પરંતુ હજુ આજનો જે પ્રેમ છે ને, આટલી મોટી સંખ્યા મારે પહેલી વાર
અહીંયા તો પુરોહિત સમાજની વચ્ચે મારો ફર્સ્ટ ટાઈમ. અને આવ્યા પછી એક યુવાનનો વડીલનો જે પ્રેમ ને સ્નેહ જોઉં છું, જે બાપજીએ મને આશીર્વાદ જે આપ્યા, એના ઉપરથી લાગે છે કે પોતિકાપણાનું આખું બતાવ્યું છે. તમે મને પોતાનો ગણ્યો, તો પોતાનો જો ગણ્યો છે તેમાં હું પણ એવો માણસ નથી કે એની અંદર પાછી પામી કરું. હું તમારી સાથે કન્ટિન્યુ કરું. નાના મોટું જે કંઈ કામ હશે બધામાં સાથે રહીને આપણે કામને આગળ વધારશું. ખૂબ પ્રેમ ભાવથી તમે બધાએ અમારું સ્વાગત સન્માન કર્યું. અને સારું કામ કરતા હોય તો એને ટેકો આપવો પડે. તો આજે દેશ આગળ વધી રહ્યો છે, એ જ રસ્તા ઉપર દેશને આગળ વધારવો પડે. તમને ખબર છે પહેલા જે નોટબંધી કરીને ત્યારે બધા એમ કહેતા કે નોટબંધી કરીને શું કરે છે? તો એ ટાઈમે ચાલતું હતું કે આ પાકિસ્તાનમાંથી ચાલતી આ ઘૂસણખોરી, ત્રાસવાદ ને બધું કરવા માટેનો આ રસ્તો છે. આપણે લાગતું કે આવો રસ્તો વળી હોતો છે, નોટો વહી બંધ કરો, અહીં આગળ સ્લીપ થાય. હવે બધાને ખબર પડે છે કે આ ભૂકે ભાગી ગયું. અત્યારે ત્યાં આગળ કશું પાકિસ્તાનમાં નથી રહ્યું. આ આપણને દેખાય છે કે એક લોટ માટે કરીને આખો દેશ રોવે છે. લોટ માટે કરીને 300 રૂપિયા પેટ્રોલના થઈ ગયા છે, પેટ્રોલ ડીઝલના. અને ખાવા માટે ફાંફા મારવા પડે. હથિયારો અહીં પૈસા જતા હતા ને એના કારણે કરીને હથિયારો લઈને આગળ હેરાનગતિ કરતા હતા. અહીંયા નોટો બંધ કરીને ત્યાંનું અર્થતંત્ર ઠીક કરવાનું કામ થઈ શકે તો હિન્દુસ્તાન જ કરી શકે. એટલે ઘણી વખત તો આપણને ખબર નથી હોતી કે શું કરવા બેઠા છે. આ બધા કામો અનેક કર્યા છે. તો હવે એ દેશને આ રસ્તા ઉપર લઈ જવો પડે કે પછી પેલું સાયલન્ટ હતું મોડ ઉપર એવું કરવું પડે? સાયલન્ટ મોડ ઉપર આપણે જોયેલું છે ને, તો એવું ન થાય. આપણે દેશને આગળ વધારવાનું કામ કરવું જોઈએ. અને એમને એક જાગૃત નાગરિક તરીકે તમે જે સમાજે સંકલ્પ કર્યો એને હું અભિનંદન આપીશ. અને તમને લાગતું હોય કે આ રસ્તા ઉપર આપણે આગળ વધીને પૂરેપૂરી મહેનત કરવી, જેમ બાપજીએ સંકલ્પ કરાયો, તો મને પણ એક વખત બધા પોતાના બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને ઉભા આખો દેશને ખબર પડે કે અહીંના બ્રહ્મ સમાજે, અહીંના પુરોહિત સમાજે એ પ્રમાણેનો સંકલ્પ કર્યો છે કે એની હવા આખા રાજ્યની અંદર પહોંચે. કે આ સરહદી વિસ્તારની અંદર બેસીને પણ ભલે અમે ભણેલા ઓછો કદાચ અમે ખેતી સાથે જોડાયેલા હશું, પરંતુ અમારી કોઠા શુદ્ધ છે એ અને દેશભક્તિનો ભાવ છે, એમાં કોઈ ખામી નથી. જો આ વાતનો સંકલ્પ કરતા હોય તો બાપજીએ જે આશીર્વાદ આપ્યા છે એ પ્રમાણે બાપજીને આપ બધા ભરોસો આપીને વાત કરો કે અમે દેશને આગળ લઈ જવા માટે આજે જે ચાલે છે એ પ્રમાણેનું નેતૃત્વ ઓર આગળ વધે એ પ્રમાણે અમે કામ કરશું. તો તાલીઓના ગણગણાટથી વધાવો પડે. બસ આપ સૌને સદાશિવ મહાદેવ કાયમી શક્તિ આપે, ભક્તિ આપે અને સાચા રસ્તે પર ચાલવા માટેનું આપણે બધા ભેગા મળીને કામ કરીએ. બાપજી સમાજના આગેવાનો માટેનું હિતનું રક્ષણ કરવા માટે પણ હું ભલે નાનો છું, પરંતુ સમાજના આગેવાનો છે એમના માટે ધ્યાન રાખવાનું પણ આપણે જવાબદારી સોંપી છે. શબ્દને હું સમજી શકું છું, એમાં પણ પાછી પાની નહીં કરી.